શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશો। જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે। હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય। તો ચાલો શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ। શ્રી કૃષ્ણ કહે છે, કોઈને દુઃખ આપીને મારી પાસેથી પોતાની ખુશીની દુઆ ન કરશો, પરંતુ જો કોઈને એક પળની ખુશી આપો છો તો પોતાની તકલીફની ચિંતા ન કરશો। માળી રોજ છોડને પાણી આપે છે, પણ ફળ ફક્ત મોસમમાં જ આવે છે। તેથી જીવનમાં ધૈર્ય રાખો, દરેક વસ્તુ પોતાના સમયે થશે। દરરોજ વધુ સારું કામ કરો, તમને તેનું ફળ સમયસર જરૂર મળશે। જીવનની સચ્ચાઈને સમજવી બહુ મુશ્કેલ નથી। જે ત્રાજવે બીજાને તોલો છો તે ત્રાજવે ક્યારેક પોતે બેસીને જુઓ। તબિયત ખરાબ હોય તો માણસ થોડીવાર પરેશાન રહે છે, પણ જો નિયત ખરાબ હોય તો આખી જિંદગી પરેશાન રહે છે। નારાજ ન થશો એ વિચારીને કે કામ મારું અને નામ કોઈ બીજાનું થઈ રહ્યું છે, કારણ કે ઘી અને રૂ સદીઓથી બળતા રહ્યા છે, પણ લોકો કહે છે કે દીવો બળી રહ્યો છે। ક્યારે પોતાને કોઈના આદી ન બનાવો, નહીંતર તમારી ખુશીઓ તેની ફુરસદ અને મૂડની મોહતાજ બનીને રહી જશે। અકડ અને ઘમંડ એક માનસિક બીમારી છે, જેનો ઈલાજ ફક્ત અને ફક્ત કુદરત અને સમય જ કરે છે। દુઆ ક્યારે સાથ નથી છોડતી અને બદદુઆ ક્યારે પીછો નથી છોડતી। દેખાડવાથી તો ફક્ત લોકોને ખુશ કરી શકાય છે, ભગવાન તો ફક્ત નિયત જુએ છે। ફક્ત પૈસાથી વ્યક્તિ ધનવાન નથી। અસલી ધનવાન તો તે છે જેના પાસે સારા વિચાર, સારી સોચ અને મધુર વ્યવહાર હોય છે। લોકોનું મોં બંધ કરવા કરતા પોતાના કાન બંધ કરી લો, જિંદગી વધુ સારી થઈ જશે। કોઈએ સાચું જ કહ્યું છે, વાણીમાં બહુ તાકાત હોય છે। મીઠું બોલનારાઓની મરચી પણ વેચાઈ જાય છે અને તીખું બોલનારાઓનું મધ પણ નથી વેચાતું। મકાન તો ફક્ત 4 દિવાલો પર બની જશે। ઘર તો સ્નેહ, સમજ અને સમજદારીથી બને છે। કોઈ બીજાને કષ્ટ આપીને મેળવેલા સુખની ઉંમર બહુ નાની હોય છે। જીવનમાં ખુદની બુરાઈઓ સાંભળવી પણ બહુ જરૂરી છે, કારણ કે જો રોજ તારીફ જ સાંભળશો તો ક્યારે આગળ નહીં વધી શકો। હોંસલો ન હારશો। જો તને દર્દ મળ્યું છે તો દવા પણ જરૂર મળશે। જે આપશો તે જ પાછું આવશે। અપમાન એ ઉધાર છે જે અવસર મળવા પર વ્યાજ સહિત પાછું આવે છે। તમે પાછળ જઈને પોતાના ભૂતકાળને તો સુધારી શકતા નથી, પરંતુ આજે કામ કરીને પોતાના આવનારા ભવિષ્યને જરૂર સુધારી શકો છો। શ્રી કૃષ્ણ કહે છે, જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે તેમની ઘૃણા ન કરશો, કારણ કે આ એ જ લોકો છે જે સ્વીકારી ચૂક્યા છે કે તમે તેમના કરતા શ્રેષ્ઠ છો। આ 5 વસ્તુઓ અત્યારથી છોડી દો। જિંદગીમાં બહુ ખુશ રહેશો, બધાને ખુશ કરવાની કોશિશ, બીજાઓ પાસેથી વધુ અપેક્ષા રાખવી। જેમ હવા એક દિશામાં નથી વહેતી, સમય સમય પર બદલાતી રહે છે, તે જ પ્રકારે માણસનું નસીબ પણ સમય સમય પર બદલાતું રહે છે। તેથી સમય ખરાબ છે તો પરેશાન ન થા, બસ સાચા સમયની રાહ જુઓ, કારણ કે સમય જરૂર બદલાશે। યાદ રાખજો, પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ન થાઓ, કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જેવી જિંદગી જીવવાનું સપનું જુએ છે। તમારા અંદર કંઈક એવું છે જે દરેક બાધાથી મોટું છે। ક્યારેક સમયના પરિવર્તનથી મિત્ર પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર,
કારણ કે સ્વાર્થ બહુ જ મોટો બળવાન છે. ચંદનનું વૃક્ષ આખા સંસારમાં પોતાની સુગંધ માટે જાણીતું છે, પણ આ જ સંસાર અવારનવાર ભૂલી જાય છે કે તે ચંદનના વૃક્ષ પર સંસારના સૌથી ઝેરીલા સાપ હોય છે. તેથી બહારથી અત્યંત મીઠું બોલનારો વ્યક્તિ અંદરથી શત્રુનો ભાવ પણ રાખી શકે છે. તેથી સમજી વિચારીને જ કોઈના પર વિશ્વાસ કરો. શ્રી કૃષ્ણ કહે છે, જો તમારા જીવનમાંથી ખોટો વ્યક્તિ નહીં જાય તો સાચા વ્યક્તિનું આગમન નહીં થાય. કોણ શું કરી રહ્યું છે, કેટલું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો. સાચો સમય જરૂર આવે છે. એવા લોકો સાથે દલીલ કરવાથી તમારી કિંમત જ ઘટી જશે. તેથી જેટલું બને તેટલું મૂર્ખ લોકોથી દૂર જ રહો. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને મા પાસેથી સંસ્કાર. બાકી જે બચ્યું છે તે દુનિયા શીખવી જ દેશે. જ્યાં જેનો દાણો રહે છે, સમય તેને પોતાની પાસે બોલાવે છે. કોઈ કોઈના હકનું નથી ખાતું. ફક્ત બે વસ્તુઓથી સંસાર બધા સંબંધો ગુમાવી દે છે, એક ગલતફહેમી અને બીજું ઇન્સાનનો અભિમાન. ભીડ હંમેશા તે રસ્તા પર ચાલે છે જે રસ્તો સરળ લાગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલે છે. પોતાના રસ્તા જાતે પસંદ કરો, કારણ કે તમને તમારાથી વધુ સારું કોઈ નહીં ઓળખે. મથી વધુ ઉપજાઉ જગ્યા કોઈ નથી, કારણ કે ત્યાં જે કંઈ પણ વાવવામાં આવશે તે વધે છે. ભલે તે વિચાર હોય, નફરત હોય કે પછી પ્રેમ. ઇતિહાસ ગવાહ છે જેની બરાબરી નથી. માણસ ફક્ત તેના કર્મો પર ચાલે છે. જેવા કર્મ હોય છે તેવું જ તેનું જીવન હોય છે. જે કર્યું છે તે અવશ્ય સામે આવશે, કારણ કે કર્મ કોઈના સગા નથી હોતા. જિંદગી બહુ હસીન છે, ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે, પણ જીતવાનો મજા જ કંઈક ઓર છે. સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી. ખુદ એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે. પાકેલા ફળની ત્રણ ઓળખ હોય છે. એક તો તે નરમ થઈ જાય છે, બીજું તે મીઠું થઈ જાય છે, ત્રીજું તેનો રંગ બદલાઈ જાય છે. જેમાં આ લક્ષણ ન હોય તે ક્યારેય પણ પાકેલું હોઈ શકે નહીં. તે જ રીતે પરિપક્વ વ્યક્તિની પણ ત્રણ ઓળખ હોય છે. પહેલી તેમાં નમ્રતા હોય છે, બીજી તેની વાણીમાં મીઠાશ હોય છે અને ત્રીજી તેના ચહેરા પર આત્મવિશ્વાસનો રંગ હોય છે. તળાવ સદા કૂવા કરતાં સેંકડો ગણું મોટું હોય છે, છતાં લોકો કૂવાનું જ પાણી પીવે છે, કારણ કે કૂવામાં ઊંડાણ અને શુદ્ધતા હોય છે. તે જ રીતે મનુષ્યનું મોટું હોવું સારી વાત છે, પરંતુ તેના વ્યક્તિત્વમાં ઊંડાણ અને વિચારોમાં શુદ્ધતા પણ હોવી જોઈએ, ત્યારે જ તે મહાન બને છે. જિંદગીભર કેટલું પણ ધન કમાઈ લો, પણ મર્યા પછી શોક પત્રિકામાં નિધન જ લખાશે. કડવું છે પણ સાચું છે. જો કોઈ ભૂલના કારણે ગઈકાલનો દિવસ વ્યર્થ ગયો હોય તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરશો. પરિસ્થિતિઓ જ્યારે વિપરીત હોય છે ત્યારે વ્યક્તિનો પ્રભાવ અને પૈસા નહીં, સ્વભાવ અને સંબંધ કામ આવે છે. જીવનમાં ક્યારે કોઈની સાથે પોતાની તુલના ન કરો. તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો. ભગવાનની રચના પોતાના આપમાં સર્વોત્તમ છે. મનુષ્યનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે. તે જેવા કર્મ કરે છે તેવું ફળ અર્જિત કરે છે. ઇન્સાન તેટલો જ મોટો બની શકે છે જેટલો મોટો તે વિચારી શકે છે. તે મનુષ્યની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતો જેના પાસે સબરની તાકાત છે. મુશ્કેલી અરીસા જેવી હોય છે.
જે આપણી ક્ષમતાઓનો સાચો આભાસ આપણને કરાવે છે. આપણને આપણી ભૂલોની સજા ભલે તરત ન મળે પણ ક્યારેક ને ક્યારેક જરૂર મળે છે. ભૂલો કરો તે તો બધાથી થાય છે, પણ ક્યારે કોઈની સાથે ખોટું ન કરશો. આજની કડવી સચ્ચાઈ એ જ છે કે લોકો પૈસાવાળા લોકોને મહત્વ આપે છે, ભલે સામેવાળા વ્યક્તિનું ચરિત્ર, ઈરાદો અને આદત કેવી પણ કેમ ન હોય. કહે છે કે જૂઠી કસમો ખાવાથી કોણ મરી જાય છે? હા, કોઈ મરતું તો નથી, પણ કોઈનો વિશ્વાસ જરૂર મરી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સાચી વાત છે, ભૂલ કરીને ઇન્સાન કંઈક શીખે છે, પરંતુ તેનો આ મતલબ નથી કે તે જીવનભર ભૂલ કરતો રહે અને કહે કે અમે શીખી રહ્યા છીએ. પરેશાની એટલી જ લો જેટલામાં કામ થઈ જાય, એટલી નહીં કે જિંદગી તમામ થઈ જાય. ઘરની અંદર જી ભરને રડી લેજો, પણ દરવાજો હંમેશા હસીને જ ખોલજો, કારણ કે લોકોને જ્યારે ખબર પડે છે કે સામેવાળો અંદરથી તૂટી ચૂક્યો છે તો લોકો તેનો જીભર ઉપયોગ કરે છે. લોકો કહે છે જ્યારે કોઈ પોતાનું દૂર જાય છે તો બહુ તકલીફ થાય છે, પણ વધુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું પાસે હોવા છતાં દૂરીઓ બનાવે છે. જિંદગીમાં ખુશ રહેવા માંગો છો તો સૌથી પહેલા તેમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા. આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ પણ કોઈનું નથી હોતું. લાખ નિભાવો સંબંધો, કોઈ પોતાનું નથી હોતું. ગલતફહેમી રહે છે થોડા દિવસ, પછી આંખોમાં આંસુ સિવાય કંઈ નથી રહેતું. અહંકારમાં ડૂબેલો ઇન્સાનને ના તો ખુદની ભૂલો દેખાય છે અને ના તો બીજાઓની અહાઈ. અવારનવાર આપણે એ જ લોકોના હાથે પોતાનો મજાક બનવીએ છીએ જેમને આપણે કમજોર પળોમાં પોતાની બધી સચ્ચાઈઓ સોંપી દઈએ છીએ. જ્યાં સફાઈ આપવી પડે દર વખતે, તે સંબંધો ક્યારે ઊંડા નથી હોતા. સંબંધો તે હોય છે જેમાં શબ્દો ઓછા પણ સમજ વધુ હોય છે, જેમાં તકરાર ઓછી અને પ્રેમ વધુ હોય છે, જેમાં આશા ઓછી અને ભરોસો વધુ હોય છે. સંબંધ દિલથી હોવો જોઈએ, શબ્દોથી નહીં. નારાજગી શબ્દોમાં હોવી જોઈએ, મનથી નહીં. સારા લોકોનું આપણા જીવનમાં આવવું ભાગ્યની વાત છે, પણ તેમને સંભાળીને રાખવા તે આપણા હુનરની વાત છે. શ્રી કૃષ્ણ કહે છે ખરાબ સમય આવવો પણ જરૂરી છે, કારણ કે અપનોમાં જે ગેર બનીને છુપાયા છે તેમનો ખબર ત્યારે જ પડી શકે છે. ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી પર તાળીઓથી વધુ કિંમતી હોય છે. વક્ત કેવો પણ હોય, તે વીતે છે જરૂર. જો માણસ ઠાની લે તો વક્તથી પણ જીતે છે જરૂર. રસ્તો એકવાર ભૂલવાને બદલે 2 વાર પૂછીને ચાલવું વધુ સારું છે. તમારી પાસે જે છે તેનો શુક્ર માનો, કોઈના પાસે તો ખાવાને રોટલી પણ નથી. ક્યારે કોઈ બીજા માટે માંગીને જુઓ, ખુદ માટે માંગવાની ક્યારેય જરૂર નહીં પડે. ખુશીઓનો સંબંધ દૌલતથી નહીં, દિલથી હોય છે. ગુસ્સામાં ક્યારે ખોટું ન બોલો. મૂડ તો ઠીક થઈ જ જાય છે, પણ બોલાયેલી વાતો ક્યારે પાછી નથી આવતી. સચ્ચાઈની આ જંગમાં ક્યારેક જૂઠા પણ જીતી જાય છે. જો સમય પોતાનો સારો ન હોય તો ક્યારેક પોતાના પણ વેચાઈ જાય છે. સચ્ચાઈ અવારનવાર ખામોશીમાં જ મળે છે. જૂઠને તો હર વખત હોઠો પર રહેવાની આદત છે. કડવી સચ્ચાઈ બોલી દેનારા લોકો જૂઠો દિલાસો આપનારા લોકોથી લાખ ગણા સારા હોય છે. લોકો પર ભરોસો કરતી વખતે જરા સાવધાન રહેજો, કારણ કે ફટકડી અને મિશ્રી બંને એક જેવા જ નજર આવે છે. સચ્ચાઈ એ નથી કે ઇન્સાન બદલાઈ જાય છે, સચ્ચાઈ એ છે કે નકાબ ઉતરી જાય છે. ઘર નાનું કે મોટું હોય કોઈ ફરક નથી પડતો,
પણ ઘરનું માહોલ જરૂર સારું હોવું જોઈએ. આંખોમાં પડેલો તણખો, પગમાં ચૂંટેલો કાંટો અને રૂમાં દબાયેલી આગથી પણ વધુ ખતરનાક છે દિલમાં છુપાયેલો કપટ. જે વસ્તુ આપણા હાથમાં નથી તેના વિષયમાં ચિંતા કરીને કોઈ ફાયદો નથી. કોઈનું બુરું ફક્ત એટલું જ કરો કે જ્યારે ખુદ પર આવે તો બરદાસ્ત કરી શકો. જો જિંદગીમાં સફળ થવા માંગો છો તો ખુદ પર વિશ્વાસ રાખો, લોકો પર નહીં. વિશ્વાસ જીતવો મોટી વાત નથી, વિશ્વાસ બનાવી રાખવો મોટી વાત છે. શરીરથી પ્રેમ છે તો આસન કરો, શ્વાસથી પ્રેમ છે તો પ્રાણાયામ કરો. આત્માથી પ્રેમ છે તો ધ્યાન કરો અને પરમાત્માથી પ્રેમ છે તો સમર્પણ કરો. તે ધાગો જ હતો જેણે છુપાઈને આખું જીવન મોતીઓને આપી દીધું અને આ મોતી પોતાની તારીફ પર ઇતરાતા રહ્યા. ઉંમરભર વધુ વાત કરનારા કંઈ નથી કરી શકતા અને કંઈક કરી દેખાડનારા વધુ વાતો નથી કરતા. આ ન કહો ભગવાનને કે મારી મુશ્કેલીઓ મોટી છે. આ મુશ્કેલીઓને કહી દો કે મારો ભગવાન મોટો છે. મહત્વ આનું નથી કે આપણે ક્યાં સુધી જીવીએ છીએ, મહત્વની વાત તો એ છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ. આદતો અને સંસ્કાર આપણને બતાવે છે કે આપણે 2 કોડીના છીએ કે 100 કોડીના. સમય જ્યારે પલટે છે ત્યારે બધું પલટીને રાખી દે છે. તેથી સારા દિવસોમાં અહંકાર ન કરશો અને ખરાબ સમયમાં થોડો સબર કરશો. તારીફ પોતાની કરવાની ફિઝૂલ છે. ખુશ્બુ ખુદ બતાવી દે છે કયું ફૂલ છે. જિંદગીનો મજા લેતા શીખો, વક્ત તો તમારા મજા લેતો જ રહેશે. જિંદગીના હાથ નથી હોતા, પણ ક્યારેક ક્યારેક તે એવો થપ્પડ મારે છે જે આખી જિંદગી યાદ રહે છે. સારો સમય અને ખરાબ સમય બંનેનું અલગ અલગ મહત્વ છે. સારો સમય લોકોને બતાવશે કે તમારી વાસ્તવિકતા શું છે અને ખરાબ સમય તમને બતાવશે કે લોકોની વાસ્તવિકતા શું છે. વીતી જશે આ દૌર પણ જરા સબર તો રાખ. જ્યારે ખુશીઓ જ ન રોકાઈ તો ગમની શું औकात છે. જિંદગીમાં જો ખરાબ સમય નથી આવતો તો અપનોમાં છુપાયેલા ગેર અને ગેરમાં છુપાયેલા પોતાના ક્યારેય નજર નથી આવતા. આ રાહ જ લઈ જશે મંઝિલ સુધી, હોસલો રાખ. ક્યારે સાંભળ્યું છે અંધારાએ સવાર નથી થવા દીધી. મન ખુશ છે તો એક ટીપું પણ વરસાદ છે. દુઃખી મન સામે સમુદ્રની પણ શું औकात છે. ક્યારેય ન કહો કે દિવસ પોતાના ખરાબ છે. તેના પર ધ્યાન ન આપો જે તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરે છે. તેનો સીધો અર્થ એ છે કે તમે તેમનાથી 2 કદમ આગળ છો. દિલ મોટું રાખો અને લોકોને માફ કરી દો, પણ સમજ એટલી રાખો કે ફરીથી તેમના પર ભરોસો ન કરશો. આપણને અવારનવાર મહેસૂસ થાય છે કે બીજાઓનું જીવન સારું છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે પણ બીજા છીએ. જો દરેક કોઈ તમારાથી ખુશ છે તો આ નિશ્ચિત છે કે તમે જીવનમાં ઘણા સમજૂતીઓ કરી છે. અને જો તમે બધાથી ખુશ છો તો આ નિશ્ચિત છે કે તમે લોકોની ઘણી ભૂલોને નજરઅંદાજ કરી છે. હે પ્રભુ, એક દિમાગવાળું દિલ મને પણ આપી દે. આ ભરોસાવાળું દિલ ફક્ત તકલીફ જ આપી રહ્યું છે. મનુષ્ય હંમેશા તક નથી શોધવી જોઈએ કારણ કે જે આજે છે તે જ સૌથી સારી તક છે. પ્રેમ ઇન્સાથી કરો તેની આદતથી નહીં. રૂઠો તેમની વાતોથી પણ તેમનાથી નહીં. ભૂલો તેમની ભૂલો પણ તેમને નહીં, કારણ કે સંબંધોથી વધીને કંઈ પણ નથી. કોઈને કમજોર સમજવાની ભૂલ ન કરશો કારણ કે તકદીરને બદલવામાં સમય નથી લાગતો. જો તમે સાચા છો તો કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી. બસ સાચા બની રહો, ગવાહી વક્ત ખુદ આપી દેશે.
જિંદગીની કમાણી દૌલતથી નથી મપાતી. અંતિમ યાત્રાની ભીડ બતાવે છે કમાણી કેવી હતી. જિંદગીમાં બેશક દરેક તકનો ફાયદો ઉઠાવો, પણ કોઈના ભરોસાનો ફાયદો નહીં. જિંદગીમાં આ મહત્વ નથી રાખતું કે તમે જિંદગીને કેટલી જીવ્યા, બલકે મહત્વ રાખે છે કે તમે જિંદગીમાં કેટલા ખુશ રહ્યા. હસવું જિંદગી છે, હસીને ગમ ભૂલાવવા જિંદગી છે. જીતીને હસ્યા તો શું હસ્યા, હારીને ખુશીઓ મનાવવી જ જિંદગી છે. જિંદગી સડક જેવી છે, તે ક્યારેય પણ સીધી નથી હોતી. થોડી દૂર પછી મોડ અવશ્ય આવે છે. તેથી ધૈર્યની સાથે ચાલતા રહો. સુખદ મોડ તમારી રાહ જોઈ રહ્યો છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે લોકો જીવતા રહી જાય અને સંબંધો મરી જાય. ખૂબસૂરતી તેમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, બલકે ખૂબસૂરતી તેમાં છે કે આપણે બીજાઓ પ્રત્યે વ્યવહાર કેવો કરીએ છીએ. જો તમે ઉડી શકતા નથી તો દોડો. જો દોડી શકતા નથી તો ચાલો. જો ચાલી પણ શકતા નથી તો સરકતા રહો, પણ હંમેશા આગળ વધતા રહો. ચહેરાના રંગ જોઈને દોસ્ત ન બનાવવા. દોસ્તો, નાનો કાળો ચાલશે, પણ મનનો કાળો નહીં. માટીના દીવા જેવું છે આ જીવન, તેલ ખતમ, ખેલ ખતમ. તકલીફ ખુદ જ ઓછી થઈ ગઈ જ્યારે અપનોથી ઉમ્મીદ ઓછી થઈ ગઈ. કોઈ પણ વ્યક્તિને વધુ સુધારવાની કોશિશ કરશો તો તે તમારો જ દુશ્મન બની જશે. સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે. તમે ગમે તેટલું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરે છે. તેથી સચ્ચાઈ અને સાચા સંબંધ હંમેશા કાયમ રહે છે. કોઈનો અહેસાન કેટલો પણ નાનો હોય તેને ક્યારેય ન ભૂલશો અને પોતાનો અહેસાન કેટલો મોટો હોય તેને ક્યારેય ન જતાવશો. જ્યારે દર્દ સહનની આદત થઈ જાય છે તો આંસુ આવતા ખુદ જ બંધ થઈ જાય છે. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા કરું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલશો. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટી જરૂર વગાડી દો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. પોતાનો ખ્યાલ રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.